વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર થિયરીનો અભ્યાસ કરીશું. તમે જાણો છો એમ, જો તાપમાન વધે તો પ્રક્રિયા વેગ વધે. તાપમાન વધે તો હંમેશા પ્રક્રિયા વેગ શું થાય? વધે. આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ ભણી ગયા આગળ. કોઈ એક પ્રક્રિયા હોય આરમાંથી પી, તો પ્રક્રિયા વેગ બરાબર આપણે લખતા હતા કે r⁴x. આવું સમીકરણ આપણે લખતા હતા. અહીં કે એ તાપમાન ઉપર આધારિત છે. જો તાપમાન વધે તો કે વધે, ને કે વધે તો પ્રક્રિયા વેગમાં શું થાય છે? વધારો થાય છે. આવા ઘણા બધા ઉદાહરણ આપણે જોઈએ. એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો ઉષ્મીય વિઘટન છે N2O5નું, અને N2O5નું ઉષ્મીય વિઘટન થઈ અને N2O4 અને O2 મળતા હોય છે. હવે આ જે N2O4 અને O2 મળવાની પ્રક્રિયા છે, એટલે N2O5ને તમે ગરમ કરો તો એમાંથી N2O4 અને O2 મળે, એટલે N2O5નું ઉષ્મીય વિઘટન થયું કહેવાય. આ પ્રક્રિયા જો તમે 50° તાપમાને કરો, આ જ પ્રક્રિયા ઉષ્મીય વિઘટનની, તો N2O5નો જથ્થો અડધો થવા માટે 12 મિનિટ સમય લાગે છે. પણ આ જ પ્રક્રિયા જો તમે 25° તાપમાને કરો તો N2O5નો જથ્થો અડધો થઈને એમાંથી નિપજ બનવા માટે 5 કલાકનો સમય લાગે. અને આ જ પ્રક્રિયા જો તમે 0° તાપમાને કરો તો આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે, એટલે કે પૂર્ણ થવા કરતાં N2O5નો જથ્થો અડધો થવા માટે 10 દિવસ લાગે. તો N2O5ની પ્રક્રિયા થઈ એનો જથ્થો અડધો થવા માટે 50° તાપમાને 12 મિનિટમાં પ્રક્રિયા પતે. એ જ પ્રક્રિયા જો 25° તાપમાને કરવામાં આવે તો 5 કલાક થાય, ને એ જ પ્રક્રિયા જો 0° તાપમાને કરવામાં આવે તો 10 દિવસ થાય. તો તમે જાણો, જેમ જેમ તાપમાન વધે અને તાપમાન વધે એમ પ્રક્રિયાનો વેગ વધતો જાય. કારણ કે પ્રક્રિયાનો વેગ ત્યારે જ વધ્યો કહેવાય કે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેવો હોય? ઓછો હોય. તો તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ શું થાય છે? વધે છે, અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય છે. તો આવું જ આપણે ઘણા બધા રોજિંદા જીવનમાં આપણે ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ તમે ચા ધારો કે બનાવતા હોય તો આપણે દૂધ અને ચા અને ખાંડ મિક્સ કરીને મૂકી દઈએ ખાલી, તો કંઈ ચા બનતી નથી. પણ એને જ જો બર્નર ચાલુ કરીએ તો એ પ્રક્રિયા ઝડપી પૂરી થઈ જાય. તો તાપમાન વધારવાથી અણુઓનો અંદર પ્રક્રિયા કરવાના વેગમાં શું થયો? વધારો થયો કહેવાય. એ જ રીતે તમે ગ્લુકોઝ હોય અને ગ્લુકોઝનું દહન કરો. ધારો કે તમે ગ્લુકોઝ લઈ અને તમે એને બર્ન કરો, બહાર ચૂલામાં કે ગેસ ઉપર મૂકી દો ગ્લુકોઝ લઈને, તો ગ્લુકોઝનું દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. હવે આ જ ગ્લુકોઝને હું ધારો કે મારા શરીરમાં ગ્લુકોઝ પીવું છું પાણીમાં ઓગાળી, તો એ ગ્લુકોઝનું આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. અને તમે શિયાળામાં જુઓ, પાણીની મોઢાની અંદરથી તમને બાષ્પ નીકળતી દેખાય, તો ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ તો ઉત્પન્ન અહીંયા પણ થયા. પણ મારા શરીરનું તાપમાન ઓછું છે, એટલે ગ્લુકોઝનું મારા શરીરમાં જે જારક શ્વસનની પ્રક્રિયા થઈ, ઓક્સિજનની હાજરીમાં દહન થયું ગ્લુકોઝનું મારા શરીરમાં, અને કાર્બન ડાયોક્સાઇડને પાણી જ ઉત્પન્ન થયું. પણ એ પ્રક્રિયા માટે સમય ઘણો વધારે લાગે. જ્યારે એ જ પ્રક્રિયા હું ગ્લુકોઝનું દહન જો બહાર ગેસ ઉપર કરી દઉં ડાયરેક્ટ, તો એ પ્રક્રિયામાંથી ધુમાડો અને પાણી જ ઉત્પન્ન થાય, પણ એ પ્રક્રિયા ઝડપી થાય. એમ તાપમાન વધે તો પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો થાય છે. આ બહુ સીધે સાદી વસ્તુ છે. હવે તમે જાણો છો એ પ્રમાણે જો તાપમાન વધે તો કાઇનેટિક એનર્જીમાં પણ વધારો થાય છે. અને કાઇનેટિક એનર્જી વધે એટલે પ્રક્રિયાના વેગમાં વધારો થાય. આવું આપણે કોઈ એક સમીકરણને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજી શકાય. આ N2O5ના ઉદાહરણ સિવાય આપણી ચોપડીમાં એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે કે તમે KMnO4 અને ઓક્ઝેલિક એસિડ લો અને એમના વચ્ચે રેડોક્સ રિએક્શન કરો, ઓક્ઝેલિક એસિડ ને KMnO4 વચ્ચે. હવે KMnO4 ની ઓક્ઝેલિક એસિડનું રેડોક્સ રિએક્શન થાય તો KMnO4નો જાંબલી રંગ દૂર થવાની પ્રક્રિયા થાય. પણ આ પ્રક્રિયા જો નીચા તાપમાને કરીએ તો પ્રક્રિયામાં KMnO4નો રંગ દૂર થવામાં વાર થાય છે. પણ આ જ પ્રક્રિયા જ્યારે સામાન્ય ગરમ કરીને
પ્રક્રિયા કરવામાં આવે તો KMnO4નો રંગ ઝડપી દૂર થઈ જાય. આમ કહી શકાય કે તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. હવે આવું જ મારે સમજાવવા માટે હું એક સાદું ઉદાહરણ લઉં તો H2 વત્તા I2 બરાબર ટ્વાઇસ HI આવી એક પ્રક્રિયા આપણી છે. હવે અહીંયા તમે જાણો છો એ પ્રમાણે શું હોય ખરેખર આ પ્રક્રિયાની અંદર તો H વચ્ચે બંધ હોય, I વચ્ચે બંધ હોય, H વચ્ચે બંધ હોય, I વચ્ચે બંધ હોય. અરે આ પ્રક્રિયકો છે. હવે Hમાંથી જ્યારે HI લખવામાં આવું સીધું લખાય પણ ખરેખર પ્રક્રિયા શું થાય કે H વચ્ચેનો બંધ તૂટવો જોઈએ, I વચ્ચેનો બંધ તૂટવો જોઈએ અને આમના વચ્ચે જ્યારે બંધ તૂટે ત્યારે એક મધ્યવર્તી સંકીર્ણની રચના થાય. એટલે Hનો બંધ તૂટવાની તૈયારીમાં હોય, I વચ્ચેનો બંધ તૂટવાની તૈયારીમાં હોય, એ વખતે H અને I વચ્ચેનો બંધ બનવાની તૈયારીમાં હોય. તો આ બંને વચ્ચે બંધ બનવાની તૈયારીમાં હોય, આ બે વચ્ચે બંધ તૂટવાની તૈયારીમાં આવું એક મધ્યવર્તી સંકીર્ણ તૈયાર થાય. તો આ મધ્યવર્તી એક અવસ્થા અને આમાં પછી ધીમે ધીમે આ બંધ તૂટી જશે, આ બંધ તૂટી જશે અને HI વચ્ચેનો બંધ શું થઈ જશે, બની જશે. તો આ આપણો પ્રક્રિયક થયો, આ આપણી નિપજ થઈ પ્રોડક્ટ, આ રિએક્ટર થયો અને આ આપણો ઇન્ટરમીડિયેટ થયો I. એટલે ખરેખર પ્રક્રિયા કેવી થાય, આરમાંથી પહેલો I આવે અને પછી આઈમાંથી શું થાય, P બને. પણ લખવામાં આપણે સીધી જ પ્રક્રિયા આરમાંથી શું લખી દઈએ છીએ, P લખીએ. ખરેખર તો પ્રક્રિયકમાંથી મધ્યવર્તી અને મધ્યવર્તીમાંથી નિપજમાં રૂપાંતર થાય. હવે આ જ પ્રક્રિયાને મારે સમજાવી હોય વધારે તો આ મધ્યવર્તી જે બને વચ્ચેનો જે મધ્યવર્તી એ અસ્થાયી હોવો જોઈએ અને મધ્યવર્તી અસ્થાયી હોય તો જ આપણી પ્રક્રિયામાં આપણને ફાયદો થાય. કારણ કે મધ્યવર્તી જો અસ્થાયી ના હોય આરે અસ્થાયી હોવો જોઈએ. કારણ કે એ અસ્થાયી ના હોય, સ્થાયી હોય તો નિપજ બને જ નહીં, તો પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. તો મધ્યવર્તી કેવો હોવો જોઈએ, અસ્થાયી હોવો જોઈએ, તેની ઉર્જા વધુ હોવી જોઈએ અને તો જ એ અનસ્ટેબલ બને અને અનસ્ટેબલ બને તો જ એ પ્રક્રિયા આગળ વધી અને નિપજમાં રૂપાંતર થાય. કારણ કે એની ઉર્જા ઓછી હોય તો ઓટોમેટિક એ સ્ટેબલ થઈ જાય અને સ્ટેબલ થાય તો એ પ્રક્રિયા આગળ વધે નહીં. તો આના માટે સૌપ્રથમ એક એવું નક્કી કરવામાં આવ્યું કે સાબિતી, પ્રાયોગિક માહિતીના આધારે સાબિતી આપણને મળેલી છે કે કોઈપણ પ્રક્રિયાના તાપમાનમાં કોઈપણ પ્રક્રિયાનું તાપમાન અંદાજિત 10°C જેટલો વધારવામાં આવે તો વેગ અચળાંકનું મૂલ્ય બમણું થાય છે. આવું પ્રાયોગિક સાબિત થયેલું છે કે કોઈપણ પ્રક્રિયાનું તાપમાન અંદાજિત 10°C જેટલું વધારવામાં આવે તો વેગ અચળાંકનું મૂલ્ય બમણું થાય. આવું જ્યારે આપણે સાબિત થયેલું છે પ્રાયોગિક રીતે, આને સમજાવવા માટે સૌપ્રથમ વોન્ટોપ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો અને ત્યારબાદ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આને વધુ વિસ્તૃત સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જે આ સમીકરણ ભણી ગયા એ સમીકરણને હું અહીંયા આલેખ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરું, આરએચ સમીકરણને અહીંયા, તો આપણે એને આલેખ સ્વરૂપે અહીંયા દર્શાવીએ તો અહીંયા હું સ્થિતિજ ઉર્જા લઈ લઉં છું. અહીંયા આપણે એને પ્રક્રિયાક્ષ લઈ કહીએ, આ પ્રક્રિયાક્ષ લીધું. હવે તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે અહીંયા આ પ્રક્રિયક છે, સમજી લો કે આપણો આર, એટલે આર એટલે આપણો અહીંયા પ્રક્રિયક, આ પ્રક્રિયક થયો. પ્રક્રિયક કોણ હતા, આપણે H2 અને I2, એટલે H2 અને I2 ને મેં આર વડે દર્શાવ્યા. હવે આ પ્રક્રિયક હોય એને શરૂઆતમાં એની પોતાની તો કંઈક ઉર્જા હોય જ,
પ્રક્રિયક પોતે કંઈ શૂન્ય ઉર્જા ના ધરાવતો, એની પોતાની ઉર્જા તો કંઈક હોય. હું તમને એક દિવસ જમવાનું ના આપું તો એનો મતલબ એવો નથી થતો કે તમે એ દિવસે કોઈ કામ ના કરી શકો. તમારા શરીરની પોતાની તો કંઈક ઉર્જા હોય. એમ દરેક પ્રક્રિયકની પોતાની જે એક ચોક્કસ પ્રકારની ઉર્જા હોય છે, બરાબર. તો એ પ્રક્રિયા ઉર્જા થઈ. હવે મારે આને નિપજમાં રૂપાંતરિત કરવો છે, આ પ્રક્રિયકને. અને પ્રક્રિયકને નિપજમાં રૂપાંતરિત કરવા માટે મારે પ્રક્રિયક વચ્ચેના બંધ તોડવા પડે, અને તોડી એને મધ્યવર્તી સંકીર્ણ બનાવવું પડે. આ પ્રક્રિયક વચ્ચેના બંધ તોડવા માટે મારે શું કરવું પડે? એક ચોક્કસ ઉર્જા આપવી પડે, કારણ કે એના જોડે જે ઉર્જા છે એમાં બંધ તૂટતા નથી. એટલે એક વધારાની એક્સ્ટ્રા ઉર્જા મારે આપવી પડે, અને હું આને ચોક્કસ પ્રકારની ઉર્જા આપું તો એ વખતે શું થશે કે આ બંધ તૂટશે અને એચઆઈ વચ્ચેના બંધનું નિર્માણ થવાનું સ્ટાર્ટ થશે. તો આ જે મેં ઉર્જા આપી, આર્ય ઉર્જા, એટલે મધ્યવર્તી તમારું ઇન્ટરમીડિયેટ બન્યું. આ આપણું જે મધ્યવર્તી સંકીર્ણ છે એને હું આઈ તરીકે દર્શાવીશ. અને ત્યારબાદ જ્યારે અહીંયા બંધ તૂટ્યો અને આ બંધનું નિર્માણ થયું, અને જ્યારે બંધનું નિર્માણ થાય એટલે ઓટોમેટિક ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. અને ઉર્જા ધારો કે અહીંયા આટલી મુક્ત થઈ, કારણ કે નિપજોનું શું થયું? નિર્માણ થયું. પહેલો પ્રક્રિયક વચ્ચેના બંધ તૂટ્યા, એ બંધ તોડવા માટે મારે કંઈક ચોક્કસ ઉર્જા આપવી પડી. એ ઉર્જા આપી એટલે મધ્યવર્તી તબક્કો મળ્યો. પછી એચ અને આઈ વચ્ચેના બંધનું નિર્માણ થયું. બંધનું નિર્માણ થાય એટલે ઉર્જા શું થાય? મુક્ત થાય. હવે અહીંયા આવી એક સ્થિતિ બતાવી છે. તો આ જે મેં અહીંયા ઉર્જા આપી, અહીંયા મેં જે ચોક્કસ ઉર્જા મેં આપી છે એક્સ્ટ્રા, તો એ જે ચોક્કસ ઉર્જા જે છે એને હું સક્રિયકરણ ઉર્જા કહીશ. આજે મેં આટલી ઉર્જા અહીંયા આપી પ્રક્રિયકને, કેટલી? તો અહીંયા મેં બતાવી, આર્ય મેં ઉર્જા આપી. આ ઉર્જાને હું ઈ એ એટલે સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખીશ. મતલબ પ્રક્રિયા થવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર હોય એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. હું આ જો ઉર્જા ના આપોત તો પ્રક્રિયકોની જે પોતાની ઉર્જા આટલી હતી જ, આ જે આ ઉર્જા હતી, આ ઉર્જા કોની હતી? આપણા પ્રક્રિયકોની, જે આપણે અંદર બતાવીએ છીએ. ધારો કે અહીંયા ઉર્જા છે, આર્ય આપણા પ્રક્રિયકોની ઉર્જા છે, તો એને હું પ્રક્રિયકોની ઉર્જાને ઈ આર વડે દર્શાવું. આર્ય ઉર્જાને ઈ આર. તો ઈ આર એટલે કોની ઉર્જા? પ્રક્રિયકની ઉર્જા, જે પોતાની એના સાથે હોય જ પહેલેથી જ, એ ઉર્જા પ્રક્રિયકની ઉર્જા. એ ઉર્જામાં એચ અને આઈ વચ્ચે બંધ તૂટતો નહોતો, એટલે મેં એક ચોક્કસ ઉર્જા આપી. તો આ જે મેં ઉર્જા આપી એને હું સક્રિયકરણ ઉર્જા કહીશ. તો આમાં આટલી મેં ઉમેરી, એટલે આ ધારો કે 10 કિલો જૂલ હોય, મેં એક્સ્ટ્રા 40 કિલો જૂલ આપી, તો 40 ને 10 50 કિલો જૂલ જેટલી ઉર્જા એ આ મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થયું. એટલે પ્રક્રિયા નિપજ બનવા તરફ ધીમે ધીમે આગળ ચાલી. તો આ જે ટોટલ ઉર્જા રહી, આપણે જે પ્રક્રિયામાં આખી ટોટલ ઉર્જાની વાત કરીએ, આર્ય જે આ કુલ ઉર્જા જે છે આટલા સુધીની, આ કુલ ઉર્જાને આપણે કહીશું થ્રેશોલ્ડ એનર્જી. અને આપણે શું કહીશું? થ્રેશોલ્ડ એનર્જી તરીકે ઓળખીશું. એટલે કે થ્રેશોલ્ડ એનર્જી જે છે એ કેટલી થાય? તો થ્રેશોલ્ડ એનર્જી આપણી જે છે એ કોના જેટલી થશે? તો કુલ ઉર્જા કોના જેટલી થાય? તો થ્રેશોલ્ડ એનર્જી એટલે ગુજરાતીમાં એને દેહલી ઉર્જા કહેવાય. તો થ્રેશોલ્ડ એનર્જી ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની ઉર્જા વત્તા સક્રિયકરણ ઉર્જા. અને પ્રક્રિયકની આપણે થ્રેશોલ્ડ એનર્જીને ઈટી કહીએ, તો ઈટી બરાબર પ્રક્રિયકની ઉર્જાને ઈઆર કહીએ, કારણ રિએક્ટર્સ, એનર્જી ઓફ રિએક્ટર્સ. અને આપણી જે સક્રિયકરણ ઉર્જા છે એને કહીએ ઈ એ. તો થ્રેશોલ્ડ એનર્જી કેટલી? તો કુલ ઉર્જા કેટલી? તો પ્રક્રિયકની પોતાની ઉર્જા વત્તા જે બહારથી આપેલી ઉર્જા એ. આ બહારથી ઉર્જા એટલા માટે આપવી પડી કે એટલી ઉર્જા આપીએ તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. તો થ્રેશોલ્ડ એનર્જી આપણી કુલ ઉર્જા છે. આપણે થ્રેશોલ્ડ એનર્જીથી કોઈ મહત્વ જ નથી, કારણ કે થ્રેશોલ્ડ એનર્જી તો કુલ ઉર્જા છે. આપણે પ્રક્રિયકને કેટલી ઉર્જા આપવી પડી? તો મારે એને આટલી ઉર્જા આપવી પડી નિપજ બનાવવા માટે, કારણ કે આટલી ઉર્જા એના જોડે પહેલાંથી હતી જ. બરાબર. તો બહુ સીધું સાદી સમજ આપણે આની અંદર આપી શકીએ. એક વિદ્યાર્થી હોય તો હું એને કશું જ આખા વર્ષમાં ન ભણાવું તો એના માર્ક કંઈ 0 ના આવે. એના 2-5 માર્ક એનું પોતાનું કંઈક નોલેજ હોય એના આધારે એના માર્ક આવે. તો એ પહેલાંથી પોતાની જે ચોક્કસ નોલેજ ધરાવે છે એ એના માટે કેવી કહેવાય? પ્રક્રિયકની ઉર્જા. પછી એને 35 માર્ક લાવવા માટે, ધારો કે પાસ થવા માટે 33 માર્ક જોઈતા હોય, તે 5
ધારો કે એને 3 માર્કનું પહેલેથી જ પોતાનું નોલેજ છે અને હું 30 માર્કનું એક્સ્ટ્રા શીખવાડું તો હું જે 30 માર્કનું શીખવાડ્યું એના માટે કયું થયું એક્ઝેક્ટ ઉર્જા સક્રિયકરણ ઉર્જા. આમ 30 + 3 આમ 33 એના માટે થ્રેશોલ્ડ એનર્જી થઈ કહેવાય માર્કની રીતે જોઈએ તો 33 માર્કે આપણા થ્રેશોલ્ડ એનર્જી. પણ મેં એને કેટલા માર્કનું શીખવ્યું તો મેં એને ફક્ત 30 માર્કનું જ શીખવ્યું તો એટલા માર્ક આવ્યા તો એ પરીક્ષામાં પાસ થાય. એટલે શીખવેલા 30 માર્કનું જે છે મારા દ્વારા એ આપણી સક્રિયકરણ ઉર્જા થઈ. એના પોતાના 3 માર્ક જે એનું આવડતું હતું એની પ્રક્રિયકની ઉર્જા થઈ અને કુલ જે ઉર્જા આપણું બંનેના 33 થયા એ એના માટે થ્રેશોલ્ડ શબ્દ બોલાય. તો એ આપણે જો ઉર્જાના સંદર્ભમાં બોલીએ તો થ્રેશોલ્ડ ઉર્જા તરીકે વાત કરાય. હવે આ થ્રેશોલ્ડ શબ્દની થઈ ગઈ આપણને વાત બધી. હવે ધારો કે આને આપણે આગળ વધારીએ. આ જે પ્રક્રિયકો જ્યારે જોડાય આ પ્રક્રિયકો પ્રક્રિયા કરે એના માટે કેટલીક શરતો છે. કોઈ નિપજ ક્યારે બને તો નિપજ બનવા માટે મુખ્ય 2-3 શરતો છે. એક, પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ. કારણ કે જો એક પાત્રમાં જુદા જુદા પ્રક્રિયક બન્યા હોય, મેં એક પાત્ર લીધું હોય અને એમાં હાઇડ્રોજન અને આયોડિન લીધું હોય પણ એકબીજાના સંપર્કમાં જ ના આવે તો ત્યાં સુધી પ્રક્રિયા ના થાય. મુદ્દા નંબર 2, યોગ્ય ઉર્જા સાથે પ્રક્રિયા થવી જોઈએ. યોગ્ય ઉર્જા સાથે એટલે સક્રિયકરણ ઉર્જા સાથે પ્રક્રિયા થવી જોઈએ. અને મુદ્દા નંબર 3, યોગ્ય દિશામાંથી પ્રક્રિયા થવી જોઈએ. આમ યોગ્ય ઉર્જા, યોગ્ય દિશા અને યોગ્ય પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય તો જ એનું શામાં રૂપાંતર થાય, નિપજમાં રૂપાંતર થાય. હવે અહીંયા મારે બીજા 2 શબ્દોની વાત કરવી છે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય એનું થોડું સમજીએ. તો અહીંયા જ્યારે પ્રક્રિયા કે આટલી ઉર્જા મેળવી સક્રિયકરણ ઉર્જા જેટલી, હવે આ મેળવેલી ઉર્જા પછી જ્યારે આ નિપજ બની ત્યારે અહીંયા તમે જુઓ કે જેટલી મેળવી હતી એની પોતાની હોય ન ગણાય, જેટલી મેળવી હતી એના કરતાં ગુમાવેલી ઉર્જા વધારે થઈ. જેટલી મેળવી હતી એના કરતાં ગુમાવેલી ઉર્જા વધારે થઈ. એટલે મેળવ્યા કરતાં ગુમાવેલી ઉર્જા જ્યારે વધારે થાય એટલે આ મેળવેલી ઉર્જા આ ગુમાવેલી ઉર્જા તો આ બંને વચ્ચે આટલો ડિફરન્સ રહ્યો જે અહીંયા આપણે બતાવી શકાય. આટલો આને આટલી મેળવી હતી અને આટલી ગુમાવી તો આ જે ડિફરન્સ રહ્યો એને કહેવાય ડેલ્ટા એચ. એટલે કે મેળવ્યા કરતાં ગુમાવી વધારે અને મેળવ્યા કરતાં ગુમાવી વધારે એટલે આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા કહેવાય. અહીંયા ડેલ્ટા એચ ઋણ મળે કારણ કે જેટલી મેળવી એના કરતાં વધારે ગુમાવી. પણ આ જ આલેખને હું અહીંયા આ રીતે બતાવવાનો પ્રયત્ન કરું. ધારો કે અહીંયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થતી હોય અને અહીંયા કોઈ એક રિએક્ટર્સ હોય, બધું સ્થિતિ ઉર્જા અહીંયા પ્રક્રિયા અને અહીંયા પ્રક્રિયકો જો પ્રક્રિયા સ્ટાર્ટ કરે અને મધ્યવર્તી સંકીર્ણ બને અને અહીંયા ધારો કે નિપજ બને પ્રોડક્ટ, તો આ મેળવેલી ઉર્જા કરતાં ગુમાયેલી ઉર્જા ઓછી થાય તો આ પણ જે ફેરફાર થાય એને ડેલ્ટા એચ જ કહેવાય. પણ મેળવ્યા કરતાં ગુમાયેલી ઉર્જા ઓછી થઈ તો એવા સંજોગોમાં ડેલ્ટા એચ પ્લસ થાય. તો અહીંયા ડેલ્ટા એચ પ્લસ થાય તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય. અહીંયા ડેલ્ટા એચ માઇનસ થાય તો આ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા કહેવાય. તો પ્રક્રિયકો જેટલી ઉર્જા મેળવે એને કરતાં વધારે ગુમાવે તો ક્ષેપક, પ્રક્રિયકો જેટલી ઉર્જા મેળવે એને કરતાં ઓછી ગુમાવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. હવે એક સીધી વસ્તુ છે કે જ્યારે મેળવ્યા કરતાં ક્યારે વધારે ગુમાવે તો એક આપણે જાણીએ છીએ કે એચ વચ્ચેનો જે બોન્ડ હતો અને આઈ વચ્ચેનો જે બોન્ડ હતો એ એચ અને આઈ વચ્ચેનો બોન્ડ તોડવા ઓછી ઉર્જા આપવી પડી હોય અને એચઆઈનું જ્યારે નિર્માણ થાય ત્યારે એકદમ સ્ટ્રોંગ બોન્ડ બને. સ્ટ્રોંગ બોન્ડ જેટલો બને એટલી ઉર્જા વધારે મુક્ત કરે. તો એનો મતલબ એવો થાય કે આ જે એચ અને આઈ વચ્ચેનો જે બોન્ડ હતો એના કરતાં એચઆઈનો બોન્ડ સ્ટ્રોંગ થયો તો જ આ બંધ તોડવા જેટલી ઉર્જા આપવી પડે એના કરતાં જ્યારે નિર્માણ થાય ત્યારે વધારે ગુમાવે તો આ બોન્ડ સ્ટ્રોંગ થાય. પણ અહીંયા એમ કહી શકાય કે આ બંધ કરતાં આ બંધ વીક હશે. કયો? એચઆઈનો બંધ વીક હોય. ધારો કે એચઆઈનું ઉદાહરણ લઉં તો કારણ કે આ બંધનું નિર્માણ થયું ત્યારે ઉર્જા ઓછી મુક્ત થઈ તો એનો મતલબ આ બંધ કેવો હોય? વીક હોય. તો એક આવું પણ કહી શકાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન નિપજ વચ્ચેનો જે બંધનું આકર્ષણ હોય એ પ્રમાણમાં ઓછું હોય અને ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન જે નિપજ બને એમાં બંધ વચ્ચેનું આકર્ષણ કેવું હોય? વધારે હોય.
હવે આગળ થોડું વધારીએ તો આ સંબંધની મદદથી આગળ પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર ચકાસવા માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામનો વૈજ્ઞાનિક આવ્યો, અને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે પોતાનો એક સંબંધ સ્થાપવાનો પ્રયત્ન કર્યો આના ઉપર, તો એની થોડી વાત કરીએ. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામનો વૈજ્ઞાનિક આવ્યો, અને આ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે એક અણુઓના અંશ અને કાઇનેટિક એનર્જી વચ્ચેનો સંબંધ આપવાનો પ્રયત્ન કર્યો. કે એટલે કાઇનેટિક એનર્જી આ બાજુ વધતી જાય અને આ બાજુ અણુઓનો અંશ. અણુઓનો અંશ એટલે અણુઓનો જથ્થો, જે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ હોય. આપણે બોલીએ કે H2 વત્તા I2, તો કંઈ H2 ના I2 એક એક અણુ ના હોય, અસંખ્ય અણુ હોય, અને અણુઓનો જે જથ્થો એને આપણે અણુઓનો અંશ તરીકે ઓળખીશું. તો અણુઓનો અંશ વિરુદ્ધ કાઇનેટિક એનર્જીનો આલેખ દોરીએ. તો જ્યારે એને આલેખ દોર્યો તો કંઈક આલેખ શરૂઆતમાં આવો મળ્યો. કંઈક T તાપમાને પ્રક્રિયા કરી આ રહીએ, અણુઓના અંશ વિરુદ્ધ કાઇનેટિક એનર્જી જોઈ, તો એને આલેખ કંઈક આ રીતનો આલેખ શરૂઆતમાં મળ્યો. અને આ જે આલેખ મળ્યો એનું થોડું આપણે અર્થઘટન કરીએ. હવે આ જે આલેખ આપણને અહીંયા મળ્યો કાઇનેટિક એનર્જી વિરુદ્ધ અણુઓના અંશનો, આનો મતલબ એવો થાય, ધારો કે અહીંયા હું અણુઓનો અંશ બતાવું, આ તો રેન્ડમલી ખાલી આવું મૂલ્ય કોઈ લખવાની જરૂર નથી, 10, 20, 30, 40, 50, અને અહીંયા કાઇનેટિક એનર્જી હોય, ધારો કે આપણે સમજવા ખાતર 100, 200, 300, 400, 500, ભાઈ આ રેન્ડમલી શબ્દો લખે, એનું કોઈ અર્થઘટન નથી નીકળતો. એનો મતલબ એવો થાય કે 10 અણુ એવા છે કે જેની કાઇનેટિક એનર્જી 100 છે. પછી હું આટલે લઉં તો આનો મતલબ એવો થાય કે 25 આ ધારો કે 20, પછી અહીંયા 30 લખાય, તો 25 અણુ એવા છે કે જેની કાઇનેટિક એનર્જી કેવી છે, 200 છે. અને લગભગ 300 કાઇનેટિક એનર્જીવાળા 30 અણુ છે. પછી આગળ વધારીએ તો ધારો કે આ કાઇનેટિક એનર્જી 500 થઈ, તો એવા પણ કેટલા અણુ છે, 10 જ અણુ છે. તો આમ કહી શકાય કે 30 અણુ એવા છે કે જેની કાઇનેટિક એનર્જી 300, મતલબ કે આ લોટ એક પાત્ર હોય ને પાત્રમાં અસંખ્ય અણુઓ હોય. એક પાત્ર હોય અને પાત્રની અંદર અસંખ્ય અણુ હોય, આવા Hના અને Iના એવા બધા પ્રક્રિયા અંદર કરવા માટે ભેગા થયા હોય, તો બધાની ગતિજ ઉર્જા સરખી ના હોય. આમાં કોઈકની ગતિજ ઉર્જા 10 હોય, કોઈકની 20 હોય, કોઈકની 30 હોય, પણ મોટાભાગનો લોટ એવો છે કે જેની મહત્તમ અણુઓ જે રહ્યા એની ગતિજ ઉર્જા કેટલી છે, તો એ ગતિજ ઉર્જા મહત્તમ 300 ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેટલી છે, 30 છે. તમે આનું અર્થઘટન કરવામાં કન્ફ્યુઝ ન થતા, મહત્તમ ગતિ ઉર્જા હું નથી વાત કરતો, મહત્તમ અણુઓના અંશની વાત કરી રહ્યો. એક ક્લાસમાં 100 વિદ્યાર્થી ભણતા હોય અને 90% લાવવાવાળા 10 વિદ્યાર્થી હોય, અને ફેલ થવાવાળા પણ 10 વિદ્યાર્થી હોય, અને 80 વિદ્યાર્થીઓના માર્ક 70%ની આજુબાજુ હોય, તો મારે એમ ના કહી શકે કે 80% વિદ્યાર્થીઓના માર્ક વધારે છે. 80% વિદ્યાર્થી એવા છે કે જેમનો મીડિયમ માર્ક ધરાવતા હોય, તો એમનો જથ્થો મોટો થાય ને એવા જે અણુઓનો જથ્થો, એમની જે ઝડપ હોય એમને આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ કહેતા ધોરણ 11માં. તો અહીંયા જે ઉર્જા હોય એને મહત્તમ સંભાવ્ય ઉર્જા તરીકે ઓળખવામાં આવે. એટલે મહત્તમ સંભાવ્ય ઉર્જા એટલે મહત્તમ ઉર્જા નહીં, જેમનો જથ્થો મોટો છે, આપેલા નમૂનામાં જેનો જથ્થો મોટો છે એમની જે કાઇનેટિક એનર્જી હોય એમના માટે જે શબ્દ બોલાય એને મહત્તમ સંભાવ્ય ઉર્જા કહેવાય. એક પાત્રમાં 100 અણુ હોય, એમાં 20 અણુઓની સ્પીડ બહુ 20 અણુ એવા છે કે જેમની 20 અણુ એવા છે કે જેમની કાઇનેટિક એનર્જી ખૂબ ઓછી છે, અને 20 અણુ એવા છે કે જેમની કાઇનેટિક એનર્જી મહત્તમ છે, પણ વચ્ચે 60 અણુ એવા છે કે જેમની કાઇનેટિક એનર્જી મધ્યમ છે. તો એ 60 અણુઓની જે એનર્જી હોય એને મહત્તમ સંભાવ્ય ઉર્જા તરીકે ઓળખાય. હવે આ પ્રક્રિયા મેં T તાપમાને કરી. આ પ્રક્રિયા મેં કેટલા તાપમાને કરી? T તાપમાને. હવે આ પ્રક્રિયા થવા માટે ધારો કે એ જેટલી સક્રિયકરણ ઉર્જા જોઈએ, તો આ પ્રક્રિયા ધારો કે H2 અને I2 વચ્ચેની સ્ટાર્ટ થઈ, H2 અને I2 વચ્ચે, અને આ પ્રક્રિયા થવા માટે 400 કિલો જૂલ ઉર્જાની ધારો કે જરૂર હતી, અથવા તો 450 કિલો જૂલ ઉર્જાની જરૂર હતી. તો આ ઉર્જા આપણા માટે કઈ થઈ? સક્રિયકરણ ઉર્જા થઈ. આટલી ઉર્જાથી જેની ઉર્જા વધારે છે એ જ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. એની આ બાજુનો એક પણ અણુ પ્રક્રિયામાં ભાગ લઈ ન શકશે નહીં. એમની પોતાની કંઈક ઉર્જા તો છે જ,
જુઓ આ 10 અણુઓની ઉર્જા 100 છે, આ 20 અણુઓની ઉર્જા આટલી છે, 200ની આજુબાજુ છે, બરાબર. પછી આ 30 અણુઓની ઉર્જા આટલી છે. પણ પ્રક્રિયામાં ભાગ તો કેટલા લઈ શકશે? તો આટલા જ અણુઓ પ્રક્રિયામાં ભાગ લઈ શકે જેમની ઉર્જા આનાથી વધારે હોય. એટલે આટલા અણુઓ પ્રક્રિયામાં શું કરશે? ભાગ લઈ શકશે. એટલે આટલી ઉર્જા ઉપર કેટલા અણુઓ? અંદાજિત 15 જેવા અણુઓ છે જે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. એટલે જે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે કે જે સક્રિયકરણ ઉર્જા છે એ સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા હોય એવા અણુઓ ભાગ લે. આ બાકીના આ બાજુના અણુઓ પાત્રમાં છે પણ નિપજમાં રૂપાંતર પામશે નહીં. હવે મારે આ અણુઓ કેમ નિપજમાં રૂપાંતર ન પામ્યા? તો એનું કારણ એવું છે કે એમના જોડે યોગ્ય ઉર્જા નથી. એમની ઉર્જા આપણી જે એનર્જી નક્કી કરીએ આપણે 450 કિલો જૂલ એના કરતાં એમની ઉર્જા ઓછી છે. તો મારે એમને નિપજમાં રૂપાંતરિત કરવા હોય તો મારે શું કરવું પડે? બહારથી એક્સટર્નલ એનર્જી આપવી પડે, વધારાની ઉર્જા આપવી પડે. અને હવે હું એમને આ પાત્રમાં બહારથી હું બર્નર કે એવું કંઈક ચાલુ કરી અને એને એક્સ્ટ્રા ઉર્જા આપું તો શું થશે કે દરેક અણુની ગતિ વધશે. જેની 10 હતી એની 20 થશે, 20 હતી એની 30 થશે, 30 હતી એની 35 થશે, બરાબર. જેની 300 હતી એની 400 થાય, 400 હોય એની 500 થાય. તો આલેખ એ જમણી બાજુ થોડો ખસશે. અને જમણી બાજુ ખસશે એનું કારણ એક જ છે કે આપણે એને એક્સ્ટ્રા ઉર્જા આપી. તો હવે તમે જુઓ કે જે આ 450 કિલો જૂલ જે ઉર્જા હતી એવા કેટલા અણુ હતા પહેલાં? તો 12 થી 13 જ અણુ હતા. એની જગ્યાએ હવે આ 450 કિલો જૂલવાળા કેટલા અણુ થયા? તો 20 થયા. સમજો તો જે પહેલાં અણુઓની સંખ્યાથી એના કરતાં અણુઓની સંખ્યા વધી, કારણ કે મેં એને શું આપી? એક્સ્ટ્રા ઉર્જા આપી. તો હવે આ દેહલી ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા 20 થઈ, જે પહેલાં કેટલી હતી? 10. તો આ ધારો કે T તાપમાને હતું પહેલો આલેખ, તો બીજો આલેખ મેં T+10 તાપમાને કર્યું. તો સમજી શકાય કે તાપમાનમાં વધારો કરવામાં આવે 10 અંશ જેટલો, તો પ્રક્રિયામાં પહેલાં 10 અણુ ભાગ લેતા હતા તો હવે 20 અણુ ભાગ લેતા. તો પ્રક્રિયાના વેગમાં બમણો જેવો વધારો થાય છે. આ અણુઓનો અંશ એટલે શું? જે આપણે અક્ષ ઉપર વાય અક્ષ ઉપર બતાવ્યું છે. તો અણુઓનો અંશ બરાબર NE/NT. NE એટલે શું? તો ઈ ઉર્જા ધરાવતા અણુ અને ભાગ્યા NT એટલે શું? તો અણુઓની કુલ સંખ્યા. અણુઓની કુલ સંખ્યા એટલે ધારો કે પાત્રમાં 100 અણુ હતા તો એમની કુલ સંખ્યા 100 અને ઈ ઉર્જા ધરાવતા અણુ ધારો કે આ 10 અણુ એવા છે કે જેની ઉર્જા 100 છે તો એ અહીંયા એ થયું. તો 10/100 ધારો કે પાત્રમાં કુલ 100 અણુ તો ભાગ્યા 100. એમાં 10 અણુ એવા છે કે જેની ઉર્જા આટલી છે તો 10/100. પછી આટલે આવું તો 20/100, આટલે જવું તો 30/100. એ અણુઓનો અંશ થયો જેને આપણે અહીંયા અક્ષ ઉપર લીધો. એટલે તમે કોઈ એક પોઈન્ટ લો તમને એનું મૂલ્ય મળી જાય કે આ 20 અણુ એવા છે કે જેની ઉર્જા 200 છે. તો 20 પણ આ 20 અણુ પણ પાત્રમાં કુલ કેટલા અણુ? તો 100. તો 20/100 આવું આપણે લખી શકીએ. તો આ રીતે આપણે અહીંયા આલેખ બતાવી. તો તમે જુઓ કે સક્રિય તાપમાન વધવાથી સક્રિયકરણ ઉર્જા જે હતી એમાં પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યામાં શું થયો? વધારો થયો. તો સક્રિયકરણ ઉર્જા તો એની જ રહી. પહેલાંય 450 હતી T તાપમાને અને T+10 તાપમાને કેટલી થઈ? 450. આપણે પરીક્ષામાં 450 કેવું નથી લખવાનું, ખાલી એ જ બતાવવાનું. હું સમજવા ખાતર બોલું. તો તાપમાન વધારવાથી પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓના અંશમાં વધારો થયો. સક્રિયકરણ ઉર્જા તો એની જ રહે. તો આરી એ વસ્તુ આપણે અહીંયા સમજાવી શકીએ. આગળ વધારીએ તો હવે આના ઉપરથી આપણે આનો સંબંધ સ્થાપવો હોય તો સંબંધ કેટલો શું સ્થાપી શકાય? તો સંબંધ આપણે સ્થાપવો હોય તો એમાં લખી શકાય કે ભાઈ જો આ જે સક્રિયકરણ ઉર્જા છે, સંબંધ સ્થાપતા પહેલાં એક શબ્દને સમજીએ કે આ જે સક્રિયકરણ ઉર્જા આપણે લાયા ઈએ જેટલી, એ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? તો લખી શકાય કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓ માટે e⁻ વડે દર્શાવાય. કારણ કે આ કેટલું મૂલ્ય થયું? આમાં જે રાઉન્ડ માર્યું, આ જે ડોટેડ અહીંયા કરેલા એનું મૂલ્ય કેટલું? e⁻ થાય. તો જેટલા પરમાણુ વધારે
તેટલી સક્રિયકરણ ઉર્જા વધારે. સોરી, જેટલી પરમાણુની સક્રિયકરણ ઉર્જા વધારે તેટલો પ્રક્રિયાનો વેગ વધારે. એક પ્રક્રિયા થવા માટે 300 કિલોજૂલની જરૂર પડતી હોય તો મારે ઉર્જા એટલી જ આપવી પડે, કારણ કે પ્રક્રિયા થવા ફક્ત 300 કિલોજૂલની જરૂર છે. પણ કોઈ પ્રક્રિયા થવા માટે 600 કિલોજૂલની જરૂર હોય તો મારે ઉર્જા એ પ્રમાણે આપવી પડે. એટલે હું જેટલી ઉર્જા વધારે આપું એટલો પ્રક્રિયાના વેગમાં શું થશે? વધારો થશે. બરાબર. તો જેટલું હું વધારે આપું ઉર્જા એટલો પ્રક્રિયાના વેગમાં શું થશે? વધારો થશે. એટલે કે જેટલી સક્રિયકરણ ઉર્જા વધારે એટલું મારે તાપમાન વધારે આપવું પડે, કારણ કે પ્રક્રિયા થવા ઉર્જાની વધારે જરૂર પડે. તો આપણે પ્રક્રિયા વેગ અને એના વચ્ચેનો સંબંધ લખી શકાય કે પ્રક્રિયા વેગ ચલે છે e⁻ તો પ્રક્રિયા વેગ ચલે છે e⁻ હવે એને પ્રક્રિયા વેગ કેટલો હોય? તો વેગ અચળાંક જેટલો હોય. તો k ચલે છે e⁻ પ્રક્રિયા વેગ k ઉપર આધાર રાખે. તો k બરાબર a × e⁻ અહીંયા શબ્દોની ઓળખ આપીએ તો k એટલે વેગ અચળાંક, a એટલે આર્હેનિયસ અચળાંક, e એટલે સક્રિયકરણ ઉર્જા, r એટલે વાયુ અચળાંક અને t એટલે તાપમાન થશે. તો આ રીતે આપણે અહીંયા એમના વચ્ચેનો શું કરી શકીએ? સંબંધ સ્થાપી શકીએ છીએ.